નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 4. આપણી માન્યતાઓ શ્રેષ્ઠતાને જન્મ આપે છે. એન્ટન ચેખોવ કહે છે, માણસ પોતાને જે માને છે તે બની જાય છે. નોર્મન કઝિન્સનું એક મજાનું પુસ્તક છે, એનાટોમી ઓફ ઇલનેસ. તેમાં તેમણે એક બહુ પ્રેરક કિસ્સો વર્ણવ્યો છે. 20મી સદીના મહાન સંગીતકાર પેબ્લો કેસલની વૃદ્ધાવસ્થાની આ વાત છે. આપણી મજબૂત માન્યતાઓ આપણને કઈ રીતે પુનર્જીવન બક્ષી શકે છે તેનું તે એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે કઝિન્સે તેમની મુલાકાત લીધી ત્યારે પેબ્લો કેસલ લગભગ 90 વર્ષના હતા. વૃદ્ધાવસ્થાની અસર તેમના શરીર પર પૂરેપૂરી દેખાતી હતી. તેઓ કમરેથી તદ્દન ઝૂકી ગયા હતા અને ડોકી ખાસી એવી વળી ગઈ હતી. તેમનાથી સરખી રીતે ચલાતું પણ નહોતું. હાથ સૂજીને દડા જેવા થઈ ગયા હતા અને આંગળીઓ તો વળેલી હાલતમાં જ જકડાઈ ગઈ હોય તેમ લાગતું હતું. વળી તેમને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડતી હતી. જ્યારે તેઓ આવી હાલતમાં સવારે ઉઠે ત્યારે તેમનો દૈનિક નિત્યક્રમ પતાવીને તૈયાર થવા માટે પણ તેમને કોઈકની મદદની જરૂર પડતી હતી. પરંતુ પેબ્લોએ આવી પરવશ હાલતમાં પણ એક નિત્યક્રમ જાળવી રાખ્યો હતો કે સવારે નાસ્તો કરતા પહેલા એકવાર પિયાનો વગાડી લેવો. આમે નામી સંગીતકાર હોવાના કારણે જાત જાતના વાજિંત્રો તેઓ તદ્દન સહજતાથી વગાડી શકતા. કઝિન્સે નોંધ્યું છે કે પેબ્લોને પિયાનોની બેન્ચ પર ગોઠવાતા પણ સારી એવી તકલીફ પડી રહી હતી. તે જોઈ શકાય તેમ હતું, છતાં પિયાનોને જોતા વેત તેમનું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. માંડ માંડ હાથ લંબાવીને પિયાનોની કળ સુધી આંગળીઓ પહોંચી. ત્યાં તો ચમત્કાર થયો. જકડાઈને વળી ગયેલી આંગળીઓ સીધી થવા લાગી. ધીરે ધીરે પિયાનો પર એવી રીતે ફરવા લાગી જાણે વર્ષોથી તેના માટે જ તલસતી હોય. પિયાનોએ પણ સાથ આપવાનો શરૂ કર્યો અને મધુર સુરો રેલાવા લાગ્યા. આમ ને આમ થોડો સમય સંગીત ગુંજતું રહ્યું અને વાતાવરણ સંગીતમય બની ગયું. એ સમજી શકાય તેમ ન રહ્યું કે સંગીતની અસરથી તેમનું મન આનંદમાં આવી ગયું હતું કે તેમના આનંદિત મનના કારણે સુરોની મધુરતા વધી હતી. એક વાત તો નિશ્ચિત હતી કે તેમની માનસિક સ્વસ્થતાની અસર તેમના શરીર પર પણ દેખાવા લાગી હતી. તેમની વળી ગયેલી કમર આંગળીઓની જેમ ક્યારે સીધી થઈ ગઈ તે ખબર જ ન પડી. કઝિન્સે જોયું કે પેબ્લો એકદમ ટટ્ટાર થઈ ગયા હતા અને સંગીતમાં ખોવાઈ ગયા હતા. આર્થરાઇટિસની પીડાનું નામો નિશાન જડે તેમ નહોતું. થોડી વાર પહેલાની પરવસતા તો ક્યાં ઉડીને છૂ થઈ ગઈ હતી. એક પછી એક અલગ અલગ ધૂનો બજાવીને તેમને થોડો સંતોષ થયો. ત્યારે ત્યાંથી ઉઠીને નાસ્તો કરવા માટે ટેબલ પર ગોઠવાયા. પણ ત્યાં સુધીમાં તો જાણે મોટો ચમત્કાર થઈ ગયો હતો. તેમને ચાલતી વખતે કોઈ ટેકાની જરૂર પડી નહીં. એટલું જ નહીં, નાસ્તો કરીને તેઓ બીચ પર આંટો મારવા પણ એકલા નીકળ્યા. સામાન્ય રીતે આપણે જ્યારે માન્યતાની વાત કરીએ ત્યારે આપણા મનમાં પરંપરાગત મત કે રૂઢિનો જ ખ્યાલ આવે છે. પરંતુ અહીં આપણે માન્યતા શબ્દને સહેજ વિશાળ અર્થમાં સમજીએ. માન્યતા એટલે કોઈ પણ બાબત અંગે આપણે જે માનીએ છીએ, મંતવ્ય ધરાવીએ છીએ અને જેના આધારે આપણે જીવનમાં માર્ગદર્શન મેળવીએ છીએ, શ્રદ્ધા કેળવીએ છીએ અને મનમાં ને મનમાં એક વિશ્વાસ કેળવીએ છીએ. એ મત, આપણો પોતાનો મત, આપણી માન્યતાઓ આપણા મનમાં સુસુપ્તપણે પડેલી જ હોય છે. જ્યારે કંઈક કામ કરવાનું થાય ત્યારે આપણા મગજને દિશા નિર્દેશ આપવામાં આ માન્યતાઓ અદ્રશ્ય રહીને મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે આપણે કોઈક બાબત સાચી છે તેવું વિશ્વાસપૂર્વક માનતા હોઈએ ત્યારે આપણી તે માન્યતા આપણા મગજને એમ સ્વીકારવા માટે મજબૂર કરી શકે તેવી શક્તિશાળી પણ હોય છે. કેસલની માન્યતા હતી કે સંગીત જ જીવન છે, જેના કારણે પિયાનો વગાડતા જ તેમનું મન તાજુમાજુ થઈ ગયું. શરીર ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યું અને જાણે તેમને નવજીવન મળી ગયું. સંગીત સાથે જીવન જોડાયું છે. તે માન્યતા એટલી મજબૂત હતી કે પછી તેમના મગજ પાસે બીજો કોઈ વિકલ્પ જ બચ્યો નહીં કે તે પેબ્લોને પરવશ રાખી શકે. આપણે આવી પોઝિટિવ માન્યતાને શ્રદ્ધા કહીએ છીએ. જ્યારે સ્ટુઅર્ટે સાચું જ કહ્યું છે કે કોઈ એક મુદ્દે દ્રઢ શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ એ જ બાબતમાં સામાન્ય રસ ધરાવનાર 99 વ્યક્તિઓની ગરજ સારી શકે તેટલો શક્તિશાળી ગણાય. એકવાર વ્યક્તિ કોઈક બાબત અંગે દ્રઢ માન્યતા સેવવા લાગે પછી એ માન્યતા તેના સમગ્ર ચેતાતંત્ર પર કબજો જમાવી લે છે. કોઈક મુદ્દો સાચો છે તેવી માન્યતા શરૂ થઈ પછી પરિણામ પોઝિટિવ જ આવશે. પણ જો નેગેટિવ માન્યતા એટલે કે ગ્રંથિ મનમાં ઘર કરી જાય તો વ્યક્તિને ઉદયની જેમ અંદરથી કોરી ખાશે. આખા વિશ્વ સામે તેનું મોટું ઉદાહરણ હાજર જ છે.
ધર્મ અંગેની પોઝિટિવ સમજ ધરાવતા અબજો લોકો ધાર્મિકતાની મદદથી જ ટકી રહ્યા છે, અને બીજી તરફ જેમને ધર્મ અંગેની નેગેટિવ સમજે ધર્માંધ બનાવ્યા છે, તેમની ધર્માંતા વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ખેંચી જઈ શકે તેવો સમય આવ્યો છે. પોઝિટિવ માન્યતા આપણા મન પર કબજો કરી લે પછી તે આપણામાં રહેલી શક્તિને બહાર કાઢવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે સામાન્ય રસ ધરાવનાર વ્યક્તિમાં છુપાયેલી શક્તિ બહાર આવતી નથી, પણ દ્રઢ માન્યતા ધરાવતી વ્યક્તિ પોતાની આ શક્તિનો ઉપયોગ કરી શકે છે અને પોતાના ગોલ સુધી પહોંચી શકે છે. વળી જ્યાં સુધી ગોલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમની પેલી પ્રબળ માન્યતા જ તેમની ધીરજ જાળવવામાં સહાયક બને છે. તે અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે માન્યતા એ વ્યક્તિને દિશા નિર્દેશ આપનારું હોકાયંત્ર છે. દિશા નિર્દેશની વાત હોય તો આખા વિશ્વમાં માન્યતાથી મોટું અન્ય એક પણ પરિબળ નથી. જેણે માનવ ઇતિહાસને ઘડવાનું કામ કર્યું હોય, જીસસ ક્રાઇસ્ટ, મોહમ્મદ પૈગંબર, કોપરનિકસ, કોલંબસ, એડિસન કે આઇન્સ્ટાઈન, દુનિયાની વિવિધ ફિલોસોફીના ઘડવૈયા, આ મહાનુભાવોની શરૂઆત તો કોઈ એક વિચારમાં માન્યતાના દ્રઢ હોવાથી જ થઈ હતી ને. તેમની એ માન્યતાઓના પ્રતાપે આજે દુનિયા પલટાઈ ગઈ છે. હવે જો આપણે આપણા જીવનમાં કોઈ પોઝિટિવ પરિવર્તન લાવવું હોય તો સફળ થયેલા લોકોએ કઈ માન્યતાઓ રાખી હતી તે જાણવું પડશે. આપણે જેમ જેમ માનવ વર્તનનો અભ્યાસ કરતા જઈએ તેમ તેમ માનવતાનું મહત્વ કેટલું બધું છે તે સમજાતું જશે. ક્યારેક તો આ અસર એટલી બધી તીવ્ર હોય છે કે સામાન્ય તર્કની દ્રષ્ટિએ તો તેને સમજી જ ન શકાય. માન્યતા માત્ર મન પર જ નહીં, વ્યક્તિના શરીર પર પણ અજબ ગજબની અસરો ઉપજાવી શકવા માટે શક્તિમાન છે. હજુ થોડા સમય પહેલા જ સ્પ્લિટ પર્સનાલિટીની બીમારીથી પીડાતી એક સ્ક્રિઝોફ્રેનિક મહિલા દર્દી પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે તે મહિલા માનસિક રીતે કોઈ સામાન્ય વ્યક્તિની જેમ વર્તી હોય ત્યારે તેનું શરીર તે વ્યક્તિની શારીરિક અવસ્થા અનુસાર વર્તે. જેમ કે તે વ્યક્તિનું બ્લડ સુગર નોર્મલ રહેતું હોય તો મહિલાનું બ્લડ સુગર પણ સામાન્ય રહે. પરંતુ જ્યારે તે મહિલા માનસિક રીતે બીજી વ્યક્તિ ડાયાબિટીસના રોગથી પીડાતી હતી જેમ વર્તે ત્યારે તેનું શરીર પણ પૂર્ણપણે એ રીતે વર્તવામાં તેને સાથ આપે, અને તે વખતે તે મહિલાનું બ્લડ સુગર માપવામાં આવે તો તે સામાન્ય કરતાં ખાસ્સું વધારે આવે. એનો અર્થ એ થયો કે એની માન્યતા જ એની વાસ્તવિકતા બની ગઈ. બીજો એક દાખલો આપું. એક અભ્યાસ મુજબ હિપ્નોટિઝમની અસર હેઠળ રહેલી વ્યક્તિને બરફનો ટુકડો અડાડીને એમ કહેવામાં આવે કે તેને ગરમા ગરમ સળિયો અડાડ્યો છે તો તેને તે સ્થાને દાઝવાના કારણે ફોટલા પડી જશે. હિપ્નોટિક હાલતમાં તેના મનમાં ઠસાવવામાં આવેલી માન્યતા આટલું અસરકારક પરિણામ આપશે. ચામડીને થતો બરફનો સ્પર્શ બિલકુલ મહત્વનો નથી, પરંતુ માનસિક સ્થિતિ સમજેલો ગરમા ગરમ સળિયો તેની અસર બતાવે છે. સામાન્ય દર્દીઓને ક્યારેક પ્લાસેબો દવા આપવામાં આવે છે. તે આ જ રીતે કાર્ય કરે છે. દર્દીને કોઈ દેખીતા કારણ વગર નાના મોટા દુખાવાઓ રહેતા હોય અને ડોક્ટરને યોગ્ય તપાસ બાદ માત્ર માનસિક તકલીફ જણાય તો તેની સારવાર માટે આ જ પદ્ધતિ અપનાવવામાં આવે છે. દર્દીના મનમાં એવી માન્યતા દ્રઢ થઈ ગઈ હોય છે કે તે દવા લીધા વિના દર્દ મટવાનું નથી. ડોક્ટર આ વાત સારી રીતે સમજે છે, તેથી દર્દીને થોડી બિનહાનિકારક દવાઓ લખી આપે છે. દર્દીને એમ થાય છે કે તેનો યોગ્ય ઈલાજ શરૂ થઈ ચૂક્યો છે. પરિણામે તે 15 દિવસમાં સાજો થઈ પણ જાય છે. નોર્મન કજિન્સે તો આ અંગે સારું એવું સંશોધન પણ કર્યું છે. એટલું જ નહીં, પોતાની માંદગીને દૂર કરવામાં પણ માન્યતાની આ અસરનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું છે કે હંમેશા દવાઓની જરૂર હોતી નથી, પરંતુ પોતે સાજો થશે જ તે મજબૂત માન્યતા તો અનિવાર્ય છે. પ્લાસેબો અસરનું અન્ય એક ઉદાહરણ જોઈએ. એકવાર દર્દીઓનું એક એવું જૂથ લેવામાં આવ્યું જેમણે અલ્સર થયું હતું અને તેમાંથી લોહી વહેવાની ગંભીર સમસ્યા હતી. આ જૂથને 2 હિસ્સામાં વહેંચી નાખવામાં આવ્યું. તેમાંના પહેલા ભાગને એમ કહેવામાં આવ્યું કે તેમને એક અત્યંત અસરકારક દવા આપવામાં આવશે જેનાથી તેમને તાત્કાલિક રાહત જણાવવા લાગશે. આ જ જૂથના બીજા ભાગને એમ કહેવામાં આવ્યું કે તેમના પર એક દવાનો માત્ર અખતરો કરવામાં આવશે. જોઈએ તો ખરા તે કેવી અસર કરે છે. પહેલા હિસ્સાના દર્દીઓમાંથી 70% દર્દીઓની ફરિયાદો તરત જ બંધ થઈ ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના ચાંદા રૂજાવા લાગ્યા. દર્દીઓના બીજા સમૂહને ખાસ ખાતરી નહોતી કે દવાનો અખતરો સફળ થશે કે નહીં, તેથી માત્ર 25% દર્દીઓની હાલતમાં થોડો સુધારો જણાયો. વાસ્તવિકતા તો એ હતી
કે બંને સમૂહને એક જ પ્લાસેબો દવા આપવામાં આવી હતી અને તેમની માંદગી પર તે કોઈ પ્રકારની અસર કરવા માટે શક્તિમાન નહોતી. અહીં અસર તો માત્ર દવા અંગે દર્દીએ રાખેલી માન્યતાની જ હતી. આ જ દિશામાં આગળ વધીને એવા પણ પ્રયોગ કરવામાં આવ્યા કે દર્દીઓને થોડી હાનિકારક દવા આપવામાં આવે. ફરી એ જ પરિણામ. ફાયદાની માન્યતામાં વિશ્વાસ રાખનાર દર્દીઓને પેલી નુકસાનકારક દવાથી પણ ફાયદો જ થયો. ડોક્ટર એન્ડ્રુ વેઇલે આ અંગે ઘણા પ્રયોગો કર્યા છે અને પરિણામો હંમેશા આશ્ચર્યજનક મળ્યા છે. ચાલો તેમાંના કેટલાક પરિણામો જોઈએ. જો દર્દીને એમ્ફીટેમાઇડ સમૂહની દવાઓ એવી છે જે લીધા બાદ દર્દી જાગતો જ રહી શકે અને તેને ઊંઘ ન આવે. આપતી વખતે એમ કહેવામાં આવે છે કે આ ઘેનની દવા છે, તો દર્દી તે દવા લઈને ઘસઘસાટ સૂઈ ગયા હોય એવું પણ બન્યું છે. તેની વિરુદ્ધ બાર્બિચ્યુરેટ સમૂહની દવાઓ, ઘેનની દવા આપતી વખતે તેમને કહેવામાં આવે કે તેનાથી તમને તદ્દન ઊંઘ ઉડી જશે, તો દર્દી એકદમ જાગતો જ રહ્યો હોય એવું પણ બન્યું છે. આ સંદર્ભે ડોક્ટર વેલ કહે છે કે ઈલાજનો ખરો જાદુ દવામાં નહીં, દર્દીના મનમાં વસે છે. આ બધા જ બનાવોનો સાર એ નીકળે છે કે વ્યક્તિના મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓ જ અંતિમ પરિણામ નક્કી કરે છે. પરંતુ આ કોઈ મોટો ચમત્કાર નથી. તેની પાછળ રહેલું રહસ્ય તદ્દન સરળ છે. આ માન્યતાઓ એ બીજું કંઈ નહીં, માત્ર આપણી માનસિક અવસ્થા છે, જે આપણા મન દ્વારા થયેલા બાહ્ય પરિસ્થિતિના આંતરિક અર્થઘટન દ્વારા નિશ્ચિત થાય છે. આગળ જતા આ આંતરિક અર્થઘટનથી જ આપણું વર્તન નિશ્ચિત થાય છે. જો આ માન્યતા પોઝિટિવ હશે તો એ આપણને શક્તિશાળી બનાવશે, આપણને નવી સફળતા કે નવી સિદ્ધિ તરફ દોરી જનારું નીવડશે. પરંતુ ભૂલે ચૂકે જો મનમાં નેગેટિવ માન્યતા ઘર કરી જશે તો ચેતી જજો. અકારણ કોઈ બાબતે ભયભીત થવું, પોતાની જ ક્ષમતા પર શંકા લાવવી કે પોતાની મર્યાદાઓને ભૂલવાના બદલે તેને બિલોરી કાચમાંથી જોવી, આ બધી નેગેટિવ માન્યતાઓ છે અને તેમની શક્તિ અમાપ છે. તે તમને ઉપરથી નીચે પાડી નાખવાનું કામ પણ કરી શકે છે. તો હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આપણને આગળ વધવાનું બળ પૂરું પાડે તેવી પોઝિટિવ માન્યતાઓ કઈ રીતે કેળવવી? શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પોઝિટિવ માન્યતાઓ જરૂરી છે અને તે માટે મનને સતત જાગૃત રાખીને યોગ્ય માન્યતાઓની પસંદગી કરવી જરૂરી છે. સામાન્ય રીતે એવું બને છે કે આપણે આપણા મનમાં પ્રવેશતી માન્યતાઓ પર કોઈ અંકુશ રાખતા નથી. જે કંઈ સાચું, ખોટું, સારું, ખરાબ સાંભળ્યું તે બધું જ મનમાં સંગ્રહી લઈએ છીએ. આમ આપણી શક્તિઓનો નાશ કરી નાખી તેવી નેગેટિવ માન્યતાઓ પણ મનમાં પ્રવેશ કરી લે છે, ફૂલે ફાલે છે અને વખત આવે આપણી જ પર મરણતોલ ઘા કરી બેસે છે. મનમાં પ્રવેશતી માન્યતાઓ પર અંકુશ ન રાખવાનું એક કારણ એ છે કે માન્યતાની શક્તિથી આપણામાં મોટા ભાગના લોકો અજાણ છે. તેઓ એમ વિચારે છે કે મનમાં એકાદ ખૂણે પડી રહેલી આપણી કોઈ માન્યતા સાથે આપણા કામકાજને શું સંબંધ? પરંતુ ખરું પૂછો તો આપણા દરેક કાર્યની સફળતા કે નિષ્ફળતા પાછળ સક્રિય રહીને ભૂમિકા ભજવનાર જો કોઈ હોય તો તે છે આપણી માન્યતાઓ. માત્ર સફળતા જ શા માટે? પોઝિટિવ માન્યતાઓ તો વ્યક્તિને શ્રેષ્ઠતા તરફ લઈ જતું પ્રવેશદ્વાર બની શકે છે. ફરી એક નાનકડું ઉદાહરણ આપું. ધારી લો કે તમે તમારા મમ્મી સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા છો. મમ્મી તમને કહે છે કે રસોડામાંથી મીઠું લાવી આપીશ બેટા. તમે રસોડામાં પહોંચીને મમ્મીને બૂમ પાડશો, અહીં ક્યાંય મીઠું દેખાતું નથી. મમ્મી અકળાઈને ઊભા થઈ રસોડામાં આવશે, તમારી સામે જ પડેલી મીઠાની બરણી ઉઠાવશે અને ઠપકો આપશે. જરાક તો નજર દોડાવ, સામે પડેલી ચીજ પણ દેખાતી નથી. તમને પણ નવાઈ લાગશે કે આમ કેમ થયું? હું તમને તે સમજાવું. તમે 2 વાર બૂમ પાડી કે મીઠું નથી એટલે તમારા મગજને એવો સંકેત પહોંચ્યો કે મીઠું દેખાવાનું જ નથી. પછી તમારું મન તેની અસર હેઠળ એવું આવી ગયું કે તેણે નજર દોડાવવાની મહેનત જ ના લીધી. પરિણામ એ આવ્યું કે દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ હોવા છતાં તમને સામે પડેલું મીઠું દેખાયું જ નહીં. આમ માન્યતાની અસર હેઠળ તમે તમારી દ્રષ્ટિનો પૂરેપૂરો ઉપયોગ કરી શક્યા નહીં. યાદ રાખો, તમારું મગજ તમારા દરેકે દરેક અનુભવ, કોઈના સાચા ખોટા રિસ્પોન્સ, તમે બોલેલા વાક્યો, આ બધું જ સંગ્રહ થતું રહે છે અને તેના આધારે તમારી જાણ બહાર માન્યતાઓ બંધાતું જ રહે છે. કોઈ પણ કામ કરી શકવાની તમારી પોતાની શક્તિ ગમે તેટલી હોય, પણ તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો કે નહીં તે તો તમારી માન્યતાઓ જ નક્કી કરે છે. તેઓ સમર્થ છે કારણ કે તેઓ માને છે કે તેઓ સમર્થ છે. વર્જિલ. તો હવે સ્પષ્ટ શબ્દોમાં એમ કહી શકાય
કે માન્યતા એટલે કોઈ પણ મુદ્દે આપણા અગાઉથી નક્કી કરેલા અભિગમોના આધારે કેળવાયેલી એવી સમજ જે આપણી જાત સાથે વિચારોની સતત આપલે કરતી રહે છે. માન્યતાની આ પ્રક્રિયા સમજવી જરૂરી છે. અમુક માન્યતાઓ બોટમમાંથી ટોચ ઉપર પહોંચાડી દે અને અમુક માન્યતાઓ ટોચ પરથી ખાઈમાં ધકેલી દે. આવું કેમ થતું હશે? ચાલો પહેલા આપણે માન્યતાના ઉદ્ભવ સ્થાન અંગે વાત કરીએ. આસપાસનું વાતાવરણ એ માન્યતાઓ ઉદ્ભવનો મુખ્ય સોર્સ છે. સતત સફળતાના વાતાવરણમાં રહેલું વ્યક્તિ વધુ ને વધુ સફળ બને છે. નિષ્ફળ વ્યક્તિની આસપાસનું વાતાવરણ તેને નિષ્ફળતા તરફ ધકેલે છે. વાસ્તવિકતા એ છે કે નિષ્ફળતા કે નિરાશા બહુ મોટા અવરોધો નથી. તેને ઓળંગીને વ્યક્તિ આગળ વધી શકે છે. પરંતુ એક નિષ્ફળતાના કારણે 101 કોમ્પ્લેક્સ મનમાં પેસી જાય છે. તે બહુ ખતરનાક છે. ભવિષ્યમાં પણ તમે કોઈ નવું સાહસ કરવા જશો તો તે કોમ્પ્લેક્સ તમને તે નવું કાર્ય કરતા અટકાવશે. યાદ છે મેં અગાઉના પ્રકરણમાં કહ્યું હતું કે આપણે જાણે અજાણે સતત કંઈક ને કંઈક બાબતે કોઈકને અનુસરતા રહીએ છીએ. જે આજે સફળ લોકોથી ઘેરાયેલા છે તે જાણે અજાણે તેમને અનુસરશે અને એના આધાર પર પોઝિટિવ માન્યતાઓ બાંધશે અને શ્રદ્ધા કેળવશે. કમનસીબે આ બાબત નિષ્ફળ અને નિરાશાજનક વાતાવરણમાં રહેલા લોકો માટે પણ એટલી જ સાચી છે. ફેર એટલો કે તેઓ શ્રદ્ધા કેળવવાના બદલે કોમ્પ્લેક્સ બાંધી બેસશે. આઇન્સ્ટાઈને સાચું જ કહ્યું છે કે બહુ ઓછા લોકો એવા હોય છે જે પ્રેજ્યુડાઇસથી દૂર રહીને તટસ્થ અભિપ્રાય આપી શકવા સમર્થ હોય છે. મોટાભાગના લોકો તો આવા અભિપ્રાયો આપવા જેટલી કાબેલિયત પણ ધરાવતા નથી. જ્યારે હું મોડેલિંગ અંગેના મારા વિશેષ વર્ગોનું આયોજન કરું છું ત્યારે અચૂકપણે એક પ્રવૃત્તિ કરાવું છું. અમે દર વખતે જે તે શહેરના ફૂટપાથ પર રહેનારાઓમાંથી કોઈકને અમારા સેમિનારમાં બોલાવીએ, એમને પેટ ભરીને ખાવાનું આપીએ, એમનું આત્મસન્માન જાળવીને પૂછીએ કે તેઓ જીવન અંગે શું માને છે. અમે આ વાતચીત દરમિયાન એમને તેમના જીવન અંગે થોડી વાતો કરવા માટે પણ પ્રેરીએ. હમણાં અમે આવા જ એક 28 વર્ષના યુવાનને આ રીતે પોતાની વાત કરવા માટે બોલાવ્યો હતો. અમે સૌએ નોંધ્યું કે મજબૂત બાંધાનો એ જુવાન દેખાવમાં પણ સુંદર હતો. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તેને તેની અત્યારની જિંદગીથી કોઈ ખાસ સંતોષ નહોતો અને આવતીકાલ પાસેથી કઈ ઉજ્જવળ આશાઓ પણ નહોતી. તેની જિંદગીની શરૂઆત ફૂટપાથ પર જ થઈ હતી. તેની માતા દેહ વિક્રયના ધંધામાં સામેલ હતી અને પિતા કોઈકની હત્યાના ગુના હેઠળ જેલની હવા ખાઈને બહાર આવ્યો હતો. આ પિતાએ તેને તેની કુમળી વયથી નશીલા પદાર્થોને રવાડે ચડાવી દીધો હતો. ફૂટપાથ પર જ વીતેલા આવા બાળપણમાં સારું શીખવા માટે ક્યાં કહી રહ્યું હતું. સમજણા થયા પછી જિંદગીએ જો કંઈ શીખવ્યું હોય તો એ જ કે એક બિહામણું સત્ય હતું કે ચોરી ચપાટી કરીને જેમ તેમ ગુજરાન ચલાવવું અને ક્યારેક મોજ મજાની ઈચ્છા થાય તો હેરોઈન હાજર જ છે. તેના મનમાં એ જ કોમ્પ્લેક્સ બંધાઈ ગયો હતો કે દુનિયામાં કોઈ કોઈનું નથી. સૌ સ્વાર્થના સગા છે. દરેક જણ પોતાના લાભ માટે જ બીજાનો ઉપયોગ કરી જાય છે. હવે જરાક આ યુવાનની સરખામણી ડબલ્યુ મિશેલ સાથે કરીએ. લગભગ તે જ ઉંમરે મિશેલની જિંદગીને પેલા યુવાન કરતા ક્યાંય મોટી મુસીબતોનો સામનો કરવાનો થયો હતો. પણ ફરક એ હતો કે તેને પહેલેથી જ સારા ભવિષ્યની શક્યતાઓ વિચારી શકાય તેવું વાતાવરણ મળ્યું હતું. મિશેલે કેટલીક વ્યક્તિઓને નજરે જોઈ હતી જેમણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને છિન્ન ભિન્ન થઈ ગયેલી જીવનને ફરીથી ગોઠવી કાઢ્યું હતું. પેલા જુવાન અને ડબલ્યુ મિશેલના વર્તનમાં જે મુખ્ય ભેદ હતો તે તેમની આસપાસના વાતાવરણનો હતો. આટલું જાણ્યા પછી મારું કામ એ હતું કે હું તે યુવાનમાં નવી આશા જગાડતી માન્યતાઓને રોપું. આ અંગે પ્રકરણ 6 માં વિગતવાર સમજાવ્યું છે. મેં તે રાત્રે પેલા યુવાનની જીવન પ્રત્યે કડવાશ ધરાવતી ગ્રંથિઓનું આખું માળખું બદલી નાખવાનું કામ કર્યું. અંતે તેનું સુંદર પરિણામ મળ્યું ખરું. અમારે ત્યાંથી ગયા બાદ તેણે હેરોઈનને અલવિદા કહી દીધી. કંઈક પદ્ધતિસરનું કામકાજ કરીને પગભર થઈ સારા વિસ્તારમાં રહેતો થયો. તેના મિત્રો અને સાથીદારોની પસંદગી કરતી વખતે સજાગ રહ્યો જેથી તેના જીવન પર સારા સંગાત અને સારા વાતાવરણની સતત અસર રહે અને ખરાબ સંગત તેને ફરી જૂની અને અસ્તવ્યસ્ત દુનિયામાં પાછો ન લઈ જાય. આ અંગે શિકાગો યુનિવર્સિટીના ડોક્ટર બેન્જામિન બ્લૂમે તો લગભગ 100 જેટલા સફળ ખેલાડીઓ, સંગીતકારો અને વિદ્યાર્થીઓ પર અભ્યાસ કર્યો છે. તેમણે જોયું કે તેમાંના મોટાભાગની વ્યક્તિઓ તો શરૂઆતમાં સામાન્ય પ્રતિભા ધરાવતી હતી, તેમ છતાં તે સૌ આટલા ઉચ્ચ સ્તરે પહોંચી શકી તેની પાછળ તેમને મળેલા વાતાવરણનો વિશેષ ફાળો હતો. સતત પ્રેમભરી કાળજી,
માર્ગદર્શન અને સહકારના લીધે તેમની અંદર રહેલી સામાન્ય પ્રતિભાએ અસામાન્ય વિકાસ સાધ્યો. આમ તેમની દેખીતી સફળતા મળી તે પહેલા તે સૌના મનમાં એક સુંદર માન્યતા દ્રઢ બની ચૂકી હતી કે તેઓ જે તે ક્ષેત્રમાં જ્વલંત સફળતા મેળવવા માટે સમર્થ છે. આ થઈ વાતાવરણની વિકાસ પર અસર, પરંતુ તે એકમાત્ર પરિબળ નથી જેના દ્વારા કંઈક સિદ્ધ કરી શકાય. કારણ કે જો તેમ હોત તો સફળ વ્યક્તિના ઘેર પેઢી દર પેઢી સફળ સંતતિ જ પેદા થતી રહે અને નિષ્ફળ વ્યક્તિના ઘરે ક્યારેય કોઈ બાળક સફળ થાત જ નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે દુનિયા તો પડે પડ પરિવર્તન પામે છે. તેથી વાતાવરણ સિવાયના બીજા પરિબળો પર નજર દોડાવીએ તો બીજા નંબર પર આવે છે જીવનની નાની મોટી ઘટનાઓ, જે વ્યક્તિને અમુક ચોક્કસ માન્યતા બાંધવા પ્રેરે છે. ક્યારેક જીવનમાં અચાનક એવા પ્રસંગો બની જાય છે જે વ્યક્તિના મન પર ગેરી અસર ઉપજાવે છે. અચાનક કંઈક એવો અનુભવ થાય જે આપણી માન્યતાને ધડમૂળથી બદલી નાખે, નવી માન્યતાને વિકસાવવાનો મોકો આપે અથવા મનમાં પડેલા એકાદ ખ્યાલને અત્યંત મજબૂત માન્યતામાં પલટી નાખે. હું 13-14 વર્ષનો હતો તે વખતનું મારું સપનું હતું કે હું એક સ્પોર્ટ્સ રાઇટર બનીશ. તે સમયે રમતગમતની દુનિયાના પત્રકારત્વ ક્ષેત્રે હાવર્ડ કોસેલનું બહુ મોટું નામ હતું. એકવાર મેં છાપામાં વાંચ્યું કે તે અમારા શહેરના એક સ્ટોરમાં આવી તેમના એક પુસ્તકના પ્રચારાર્થે એ પુસ્તક પર તેઓ ઓટોગ્રાફ કરવાના હતા. મને તેમને મળવાની તાલાવેલી જાગી. જો પત્રકાર બનવું જ હોય તો આ ક્ષણથી જ શરૂ. મને થયું કે હું તેમને મળીને તેમનો ઇન્ટરવ્યૂ લઉં. મારી માતાએ મને નિશાળમાંથી અડધા દિવસની રજા અપાવી, ક્યાંકથી ભાડાના ટેપ રેકોર્ડરની વ્યવસ્થા કરી આપી અને સમયસર મને તે સ્ટોર પર પહોંચાડી દીધો. પણ ત્યાં જઈને જોયું કે ત્યાં પત્રકારો અને ફોટોગ્રાફરના ટોળે ટોળા ઉમટ્યા હતા અને મિસ્ટર કોસેલ ત્યાંથી વિદાય લેવાની તૈયારીમાં જ હતા. હું એકદમ અધીરો થઈ ગયો. તે સૌની વચ્ચેથી પસાર થઈને હું સીધો મિસ્ટર કોસેલ પાસે પહોંચી ગયો અને એકી શ્વાસે મારું ત્યાં આવવાનું કારણ જણાવ્યું. સૌના આશ્ચર્ય વચ્ચે મિસ્ટર કોસેલે શાંતિથી મારી વાત સાંભળી અને મને નિરાંતે ઇન્ટરવ્યૂ પણ આપ્યો. હું પૂછતો ગયો, તેઓ ધીરજથી જવાબો આપતા ગયા. ઇન્ટરવ્યૂના અંતે મને જીવનનો એક મહત્વનો સંદેશ મળી ચૂક્યો હતો કે જો ઉત્સાહ અને એકાગ્રતાપૂર્વક કરવામાં આવે તો જીવનમાં કોઈ પણ કામ અશક્ય નથી. આગળ જતા હું એક દૈનિકમાં કટાર લેખક તરીકે જોડાયો પણ ખરો. વળી તે સમયના ડોક્ટર કોસેલ સાથેના સંવાદની સફળતા જ પછીથી મને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવામાં સહાયક બની. આ ઉપરાંત જ્ઞાન એ માન્યતાના સર્જનમાં ભાગ ભજવતું અન્ય એક મહત્વનું પાસું છે. અનુભવ તો વ્યક્તિનો શિક્ષક છે, પરંતુ પુસ્તકો, વાર્તાલાપ કે વાસ્તવદર્શી ફિલ્મો પણ શિક્ષકની ગરજ સારી શકે છે અને જ્ઞાનના સોર્સનું કામ કરે છે. જ્યારે આપણી શક્તિઓ કોઈ કોમ્પ્લેક્સના કોચલામાં કેદ થઈને પડી હોય ત્યારે આ જ્ઞાનનો સોર્સ જ તે કેદને તોડવાનું કામ કરે છે. ડોક્ટર રોબર્ટ કર્વિન નામના એક હબસી પોલિટિકલ સાયન્ટિસ્ટે નિખાલસતાથી જણાવ્યું હતું કે તેમના માટે જેક રોબિન્સન નામનો હબસી ખેલાડી પ્રેરણા સ્ત્રોત હતો. જો તે સંઘર્ષ દરમિયાન ઝૂક્યો નહોતો તો હું પણ ક્યાંથી ઝૂકી શકું. રોબર્ટ કર્વિન આ જ માન્યતાના જોરે ટકી રહ્યા હતા અને મુસીબતના સમયમાં ધીરજ અને હિંમત જાળવી શક્યા હતા. તેમના આ લડાયક અભિગમ પાછળ જેક અંગેની માહિતી જવાબદાર હતી, જેણે ખરા સમયે પ્રેરણા પૂરી પાડી હતી. આપણા પોતાના ભૂતકાળના અનુભવો પણ માન્યતાના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવે છે. એક સાદો દાખલો આપું. જો તમે કોઈ કામ જિંદગીમાં માત્ર એકવાર સફળતાપૂર્વક કર્યું હશે તો ભવિષ્યમાં બીજી વાર પણ તે કામ ચોક્કસ સફળતાપૂર્વક કરી શકશો. જ્યારે મેં આ પુસ્તક લખવાનું શરૂ કર્યું ત્યારે મને 1 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી હતી. પહેલા તો તે મને ઘણો મોટો પડકાર જણાયો, પરંતુ જ્યારે મેં પહેલા દિવસથી એક પ્રકરણ લખી નાખ્યું ત્યારે મને લાગ્યું કે જો હું આજે એક પ્રકરણ લખી શક્યો છું તો આવતીકાલે બીજું પ્રકરણ વધુ સરળતાથી અને મુક્ત મનથી લખી શકીશ. પછી તો એક પછી એક પ્રકરણ એકદમ સહેલાઈથી લખાતા ગયા. હું નિશ્ચિત બનીને લખતો રહ્યો અને સમય પહેલા પુસ્તક લખી શક્યો. બસ સફળતાનો એક જ અનુભવ આપણી શક્તિઓ પ્રત્યે આપણે સેવેલી શંકાને કે ભયને નાબૂદ કરવા માટે પૂરતો થઈ પડે છે. પત્રકારો અને કટાર લેખકો માટે તો આ પડકાર રોજનો થયો. શું તમને દર વખતે માનસિક તાણનો સામનો કરવો પડતો હશે? ના, માત્ર શરૂઆતના થોડા દિવસો દરમિયાન જ તેમને આ સમય મર્યાદાનો તણાવ પરેશાન કરશે. એકવાર તેમને અનુભવ થશે કે તેઓ ગમે તેટલા દબાણ વચ્ચે પણ રોજ એક કટાર લખી શકે છે,
પછી તેમના આ અનુભવના આધારે તેમને પોતાની કાર્યક્ષમતામાં એક પ્રકારનો કોન્ફિડન્સ આવી જશે કે જો હું આ કામ રોજ રોજ સફળતાપૂર્વક કરી શકું છું તો આજે પણ કરી શકીશ. તેમની આ દ્રઢ માન્યતાના આધારે તેમને માટે રોજ રોજનું લેખન કાર્ય તણાવપૂર્ણ નહીં બને. માત્ર લેખક જ શા માટે, ભૂતકાળના આ અનુભવો તો દરેક વ્યક્તિને પોતપોતાના ક્ષેત્રમાં થયા હોય છે, તો એના આધારે તેઓ પણ પોતાને સક્ષમ બનાવનારી માન્યતાઓ વિકસાવી શકે. માત્ર ભૂતકાળના વાસ્તવિક અનુભવો જ નહીં, ભવિષ્ય અંગેની તમારી પોતાની કલ્પના પણ તમને પોઝિટિવ માન્યતા વિકસાવવામાં સહાયક બની શકે છે. તમે જેવું પરિણામ ઈચ્છો છો તેવું હકીકતમાં બની ચૂક્યું છે તેવી કલ્પના કરો. જે રીતે ભૂતકાળના અનુભવો તમને તમારી શક્તિની યાદ અપાવીને તમારું જોશ વધારે છે, તે જ રીતે ભવિષ્યની સફળતાની કલ્પના તમારા માટે શું શું સંભવ છે તે બતાવીને તમારો ઉત્સાહ વધારશે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સફળતા અપાવવામાં આપણી માનસિક સ્થિતિ યોગ્ય હોય તે કેટલું અનિવાર્ય છે. ચાલો એક સેલ્સમેનની વાત કરીએ. એક સેલ્સમેન માટે ₹10,000 કમાવવા સહેલા કહેવાય કે ₹1,00,000. તમને થશે કે ઓછી રકમ કમાવી જ સહેલી ગણાય ને, પણ ના, હું માનું છું કે ₹1,00,000 કમાવા સહેલા છે. ₹10,000 કમાવાનું સપનું જોવાથી શું થશે? એ ₹10,000 તો તેના માસિક ખર્ચ પેટે ક્યાં વપરાઈ જશે તેને ખબર પણ નહીં પડે. આવું નાનકડું સપનું તેના મનમાં કોઈ જોશ પેદા કરી શકશે નહીં. રોજ એ જ પ્રકારે ફોન કરવા ઘેર ઘેર ફરવું, એકના એક ઉત્પાદનોને ગોખી કાઢેલી ખૂબીઓને વર્ણવી, આટલી બધી મહેનતના અંતે મળે શું? ઇનામ 10,000. ના ભાઈ ના, એટલી રકમ માટે વધારે મહેનત શા માટે કરવી એમ તે વિચારશે. પરંતુ જો તે જ સેલ્સમેન મહિને ₹1,00,000ની કમાણીનું સપનું જુએ તો એ મેળવવા તે એડી ચોટીનું જોર લગાવવાની પ્રેરણા મેળવશે અને સારો દેખાવ કરી બતાવશે. સ્વાભાવિક છે કે ₹10,000નું ધ્યેય હોત તો તે આટલી સમર્પિતતા ન બતાવી શક્યો હોત. અહીં માત્ર મોટી રકમનું ગાજર લટકાવીને મનના ગોળાને દોડતો કરવાની વાત નથી. આ તો માત્ર એક ઉદાહરણ થયું. મૂળ મુદ્દો એ છે કે નાનું અમસ્તું લક્ષ્ય સાધીને તેને સર કરવામાં કોઈ મોટી વાત નથી. એકવાર ગોલ નક્કી કરી લીધા બાદ તમે તેને મેળવી ચૂક્યાની કલ્પના કરો. તમારું મન એ સિદ્ધિને આવકારવા તત્પર થઈને કામે વળગી જશે. તમારી અંદર રહેલી બધી શક્તિઓને એકઠી કરી તમને ખરેખર તે ગોલ ટોચ પર બેસાડીને જ તે નિરાંતનો શ્વાસ લેશે. આપણી આટલી ચર્ચા પછી તમને જરૂર ખ્યાલ આવી ગયો હશે કે પોઝિટિવ માન્યતાઓની કેળવણી કઈ રીતે થઈ શકે. કેટલીક બિનજરૂરી અને ખોટી માન્યતાઓ જ આપણને નબળા પાડવાનું કામ કરે છે. હંસ જેમ મોતી ચારા સિવાય કંઈ ન ચણે, તેમ આપણે માત્ર પોઝિટિવ માન્યતાઓ જ મનમાં નોંધવાની છે. આપણે આ કામ ચોક્કસ કરી શકીએ. યોગ્ય વ્યક્તિની પ્રેરણા લેવાની સજાગતા દાખવીએ અને આ બધું કરવા માટે જરૂર પડે આપણી જાતને થોડી બદલીએ, કારણ કે પરિવર્તન જ કાયમી છે. ચાલો એક એવી યાદી તૈયાર કરો જે તમારી માન્યતાઓને રજૂ કરે અને સાથે તમારો પરિચય આપે. સૌથી પહેલા 5 એવી માન્યતાઓ લખો જે તમારી શક્તિને ઘટાડવાનું કામ કરી શકે છે અને તેમને વિકસવા દેવાના બદલે બંધિયાર સ્થિતિમાં કેદ કરી રહી છે. હવે 5 એવી પોઝિટિવ માન્યતાઓની યાદી બનાવો જે તમને તમારા હાઈએસ્ટ ગોલને મેળવવા માટે મદદ કરે છે. યાદ રાખજો કે આ યાદી તમારી પોતાની છે, તમારી આજની તારીખની પરિસ્થિતિના આધારે બનાવવામાં આવી છે અને તે કંઈ યુનિવર્સલ ટ્રુથ નથી. તે માત્ર આજની ક્ષણનું તમારા માટેનું સત્ય છે. તમે પરિવર્તન પામતા રહો એટલે કાલે તે તમારા માટે જૂનું થઈ જાય તેવું પણ બની શકે. તમારી યાદીના આધારે તમે પોતે નક્કી કરી શકશો કે તમે પોઝિટિવ માન્યતાઓ ઘડી છે કે નેગેટિવ. જો નેગેટિવ ઘડી હશે તો તમે અત્યાર સુધીમાં સમજી ચૂક્યા હશો કે તમારા પોતાના વિકાસ માટે કેટલી ખતરનાક છે. બસ એટલું જાણી લો કે જે માન્યતાઓ આટલી બળવાન છે તેને બદલવી એટલી જ અઘરી નથી. સાચી સમજ હોય તો નેગેટિવિટીને દૂર કરીને તેના સ્થાને પોઝિટિવિટી કેળવાઈ શકાય છે. તમારી મનગમતી કાર તમને તકલીફ આપવા માંડે ત્યારે તમે તેને બદલીને મનગમતી કાર વસાવો છો કે નહીં? નેગેટિવિટી અને પોઝિટિવિટીની ફેરબદલ પણ કંઈક આવી જ છે. તમારી માન્યતાઓને તદ્દન આજ દિન સુધી ઉપયોગ કરતા રહ્યા, પણ એ માન્યતાઓ તમને પસંદ પડતી ન હોય તો તમે તમારી મરજી મુજબ તરત જ નવી માન્યતાઓ મનમાં રાખી શકો છો. હા, કેટલીક મૂળભૂત માન્યતાઓ બાબતે આપણે થોડા જિદ્દી જરૂર હોઈશું. દેશ, દાજ કે કુટુંબ પ્રેમ એવી બાબતો છે જેમાં આપણે કોઈ કાળે બાંધછોડ કરવા તૈયાર થઈએ નહીં,
પરંતુ સુખ દુઃખ કે કંઈક જતું કરવાની ભાવના, આ બધી બાબતો એવી છે જેમાં ક્યારેક આપણે આપણી ખોટી અથવા જડતાભરી માન્યતાઓના કારણે જ વધુ દુઃખી થતા હોઈએ છીએ. વળી આ માન્યતાઓ આપણી જાણ બહાર જ મનમાં પ્રવેશીને વિકસી ચૂકી હોય છે, પરંતુ માન્યતાઓની પસંદગીની સાચી સમજ મેળવ્યા બાદ તેને બદલવી એ મહત્વનું જરૂર છે, પણ કઠિન નથી. આપણે અગાઉ યોગ્ય વ્યક્તિને રોલ મોડેલ તરીકે સ્વીકારીને તેનું અનુસરણ કરવાના ફાયદાઓ જોઈ ગયા છીએ. તમને ક્યારેક એવું પણ લાગી શકે કે આ અનુસરણ તો અઘરું છે. તે વ્યક્તિ શું કરે છે, ક્યારે કરે છે, કઈ રીતે કરે છે, શું વિચારે છે, શા માટે તેમ વિચારે છે, આટલી બધી માહિતી કઈ રીતે મેળવવી? તેનો સરળ જવાબ એ છે કે તમારા રોલ મોડેલની માન્યતાઓને એકવાર તમે જાણી લો પછી તમારા માટે તેનું અનુસરણ ઘણું સહેલું બની જશે. હવે તેની માન્યતાઓને સ્વીકારીને આગળ વધવાથી તમારા વિચારો, વર્તન અને અંતે પરિણામ પણ આપોઆપ તેના જેવા થતા જશે. જો તમારો રોલ મોડેલ કોઈ મોટી વ્યક્તિ હોય તો તેમની આત્મકથા તમારા માટે સૌથી ઉપયોગી સોર્સ સાબિત થશે. તો હવે કહો, તમારી માન્યતાના મૂળિયા ક્યાં છે? કોઈ પુસ્તક કે ઘરની કોઈ વડીલ વ્યક્તિ તમારો પ્રેરણા સ્ત્રોત છે? જો તમારે સફળતા મેળવવી હોય તો વાઇસ સ્ટેપ એ છે કે રસ્તામાં ઉડતી રજકણ જેવી સાવ સામાન્ય માન્યતાઓને બદલે પરિણામલક્ષી મજબૂત માન્યતાઓને પસંદ કરો. જ્યારે આપણે માન્યતાઓ આધારિત પરિણામની વાત કરીએ ત્યારે આ મુદ્દો ખૂબ અગત્યનો બની જાય છે. જીવનનું ઘડતર કરવા બેસો ત્યારે પાયો મજબૂત હોય તે અનિવાર્ય છે. હું આ પાયા તરીકે આપણી માન્યતાઓને જોઉં છું. હું આ વાતને વધુ વિગતવાર સમજાવવા માટે અહીં રેખાચિત્રની મદદ લઈશ. માની લો કે એક વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની છે, પરંતુ તેને પોતાની નિષ્ફળતા બાબતે 100% ખાતરી છે. પરીક્ષા આપતા પહેલા જ તેને પરિણામની ખબર છે, એટલે તે વિચારશે કે ગમે તેટલી કોશિશ કરું છતાં પાસ થવાની શક્યતા નથી. પછી ખોટી મહેનતનો દેખાડો શું કરવો? આમ સામાન્ય રીતે તે જેટલી મહેનત કરવા માટે યોગ્ય હતો તેટલી મહેનત પણ હવે નહીં કરે, કારણ કે તેનું મન તો માત્ર નિષ્ફળતાને સ્વીકારવા તૈયાર થઈ ગયું છે. આમ તેની સાચી યોગ્યતા કે શક્તિ ભલે ગમે તેટલી હોય, પણ તેની આ નેગેટિવ માનસિક સ્થિતિમાં તેનું મન પરીક્ષા માટે પરિશ્રમ લેવા તૈયાર થશે જ નહીં. આમ નિષ્ફળતાની આગાહી કરી બેઠેલું મન તેને તેની યોગ્યતા કે શક્તિના દેખાવની કોઈ તક જ આપશે નહીં. આવા અધમુઆ મન સાથે તે મહેનત કરે તો તેનું પરિણામ કેવું આવે? જ્યારે તેને આ રીતે પોતે ધારેલી નિષ્ફળતા મળશે ત્યારે આ નવી નિષ્ફળતા તેની પેલી જૂની માન્યતાને મજબૂત બનાવશે કે તે સફળતાને લાયક જ નથી. નિષ્ફળતાનો વિચાર, હારેલા મનની મજબૂત પ્રદર્શન કરવા પ્રત્યેની ઉદાસીનતા, અધકચરી મહેનત, પરિણામે તે લગાતાર નિષ્ફળ થતો રહેશે. આમ એક નિષ્ફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓની હારમાળા રચાતી જશે. ક્યારેક આપણી આસપાસ પણ આવું બનતું જોવા મળે છે. કેટલાક લોકો કોઈ પણ બાબતે નિરાશાજનક વિચારો અપનાવીને બેઠેલા જોવા મળે છે, કારણ કે ભૂતકાળની એકાદ નિષ્ફળતા બાદ તેઓ આ જ ભૂલ કરી બેઠા હોય છે. તેમને ભવિષ્યની સફળતાની કલ્પના કરવાના બદલે જૂની નિષ્ફળતાને મનોમન એટલી બધી ઘૂંટી કાઢી હોય છે કે પોતાની શક્તિને નીચોવવાની તેમના હતાશ મનની કોઈ તૈયારી જ નથી. અંતે આ હારેલું મન નાનામાં નાની જવાબદારી ઉઠાવવા પણ તૈયાર થતું નથી. આ પ્રકારની ભાગેડુ વૃત્તિ આખરે તો નિષ્ક્રિયતાને જ જન્મ આપે છે. જે વિલિયમ મેરિયટ કહે છે કે સારામાં સારું લાકડું સહેલાઈથી ઉગાડી શકાતું નથી. વાયરો જેટલો તોફાની એ વૃક્ષનું લાકડું એટલું મજબૂત. હવે એક બીજા વિદ્યાર્થીની વાત કરીએ. આ વિદ્યાર્થીએ પણ એ પરીક્ષા આપવાની છે, પણ અહીં પરિસ્થિતિ સહેજ અલગ છે. આ વિદ્યાર્થીને એવો વિશ્વાસ છે કે તે આ પરીક્ષામાં સફળતા મેળવશે જ. તેથી પરીક્ષાની જાહેરાતના પહેલા દિવસથી જ મહેનત કરવા તૈયાર થઈ ગયો. હવે તેની માનસિક સ્થિતિ એવી ઉત્સાહભરી છે કે તે પોતાની જાત નીચોવી દેવા પણ તૈયાર છે. તેને ખાતરી છે કે આ પરીક્ષાનું પરિણામ તેના માટે ગૌરવવંતું સાબિત થશે. તેના પરિણામમાં આ જ પરિશ્રમ પ્રતિબિંબિત થશે. આવા ઝગમગતા પરિણામથી તેનો પેલો જૂનો કોન્ફિડન્સ મજબૂત બનશે. તેને લાગશે કે પોતે જે ધારે છે તે મેળવીને જ જમશે. તેને આ કોન્ફિડન્સ ભવિષ્યના પડકારો ઝીલવામાં પણ મદદરૂપ થતો રહેશે. અહીં પણ એક ચક્ર તો બન્યું જ. સફળતાનો કોન્ફિડન્સ, પ્રફુલ્લ મનનો ઉત્સાહ, અપાર મહેનત અને સુંદરતમ પરિણામ. તમે જોઈ શકશો કે અહીં એક સફળતા ભવિષ્યની નવી સફળતાને જન્મ આપે છે. તમે એવી દલીલ પણ કરી શકો છો કે પોઝિટિવિટી જાળવનારા પણ ક્યારેક તો ગભરાઈ જતા હોય છે અને તેમના લાખ પ્રયત્નો છતાં પરિણામ ઉલટું આવે છે.
હું એવું પણ કહેતો નથી કે પોઝિટિવિટી જાળવવાથી બધું સારું જ થશે. તમારી ગમે તેટલી મહેનત હોવા છતાં મંજિલ દૂર જ રહે અને વિઘ્નો આવતા જ રહે તે શક્ય છે. પરંતુ જે લોકો પોતાનો કોન્ફિડન્સ જાળવી શકે છે તેમના માટે એ વિઘ્નો માત્ર અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. આજે નહીં તો કાલે તેઓ ગમે તેટલી તકલીફો વેઠીને પણ મંજિલે પહોંચશે જરૂર, કારણ કે તેમનો કોન્ફિડન્સ તેમને અટકવા દેશે નહીં. તો આ મજબૂત કોન્ફિડન્સ કે માન્યતા જ તેમની સફળતાનું રહસ્ય છે. અબ્રાહમ લિંકનને જીવનમાં એકેય નિષ્ફળતા અટકાવી શકી નહોતી, કારણ કે દરેક નિષ્ફળતા વખતે તેમની મજબૂત માન્યતાઓ તેમને હિંમત આપતી અને તેઓ આગળ વધતા રહેતા. આ રીતે આગળ વધેલી વ્યક્તિ જ્યારે સફળ થાય ત્યારે પોતાની જ નહીં સમગ્ર રાષ્ટ્રની સ્થિતિને પણ પલટી નાખે છે. મહાન સફળતા મેળવવી હોય તો આપણો કોન્ફિડન્સ કે પોઝિટિવ માન્યતાઓ કંઈક વિશેષ હોય તે બિલકુલ જરૂરી નથી. તદ્દન સીધી સાદી અને સરળ પોઝિટિવ માન્યતાઓ પણ અણધાર્યા પરિણામો આપી શકે છે. અરે નેગેટિવિટીનો અભાવ એ પણ એક બહુ મોટી પોઝિટિવિટી છે. એક ઉદાહરણ જોઈએ. એક વિદ્યાર્થી ગણિતના પીરિયડમાં સૂઈ ગયો. જ્યારે પેલો વિદ્યાર્થી જાગ્યો ત્યારે તેણે જોયું કે શિક્ષકે 2 દાખલાઓની રકમ બોર્ડ પર લખી હતી. આ બંને દાખલાઓ ઘરેથી કરી લાવવાના હશે એમ વિચારીને તેણે રકમ લખી લીધી. તે ઘરે જઈને પેલા દાખલાઓ પર મચી પડ્યો. તે એક દાખલો તો કોઈ રીતે કરી શક્યો નહીં, પણ બીજો દાખલો ઘણી મથામણના અંતે કરી શક્યો. જ્યારે અઠવાડિયા પછી તે શિક્ષક વર્ગમાં આવ્યો ત્યારે આ વિદ્યાર્થીને સામે ચાલીને પોતે ગણેલો દાખલો બતાવ્યો. શિક્ષક તો અચંબામાં પડી ગયા. આ બંને દાખલા તો કોઈ રીતે સોલ્વ કરી શકાય તેમ નહોતા અને આ વિદ્યાર્થી તેનો સાચો જવાબ કઈ રીતે લઈ આવ્યો. આ વાત એમ બની હતી કે આગલા પીરિયડમાં એ જ ચર્ચા થઈ રહી હતી કે આ કોયડાઓનો ઉકેલ ભારે અટપટો છે, પણ પેલો વિદ્યાર્થી તો ત્યારે સૂઈ ગયો હતો. તેથી તેણે આ કોયડો અટપટો હોવા અંગેની જાણકારી હતી જ નહીં. હકીકતમાં તે જ કારણે તે એક દાખલો કરી શક્યો. જો તે જાગતો હોત અને તેને ખબર હોત તો તે આટલી મહેનત લેત જ નહીં. પરંતુ આ દાખલો થઈ શકે તેમ નથી. તે વાત તેણે સાંભળી નહોતી. તેથી તે આ રીતે પોતાની શક્તિ બહારનો દેખાવ કરી શક્યો. મજબૂત માન્યતા કેળવવાનો બીજો એક માર્ગ એ છે કે તમે તે માન્યતા કરતા તદ્દન વિરુદ્ધનો અનુભવ લઈ જુઓ. હું જ્યારે મારા સેમિનારમાં આગ પર ચાલવાનો પ્રયોગ કરાવું છું ત્યારે ખરેખર હું લોકોના આગના ડરને કાઢવા માંગતો નથી. મારો આશય તો એ હોય છે કે તેઓ એક એવો અનુભવ લે જે તેમની સંભાવનાઓની સીમાઓને વિસ્તારી દે. આગ પર ચાલવું જેમ અશક્ય લાગતું હતું છતાં શક્ય બનવું, તે જ રીતે જીવનમાં અસંભવ જણાતા ઘણા કામો તેઓ ધારે તો કરી શકે છે. તે શીખવવું એ જ મારો મુખ્ય આશય છે. જીવન આપણે માનીએ છીએ એટલું સરળ નથી. તમે તમારી પોઝિટિવ માન્યતાઓ ચકાસી લો, એ ખાસ આવશ્યક છે. જો કોઈ માન્યતા તમને નબળા બનાવનારી હોય તો વહેલાસર તેને બદલી નાખો. નીચે આપેલી આકૃતિ જોઈને કહો કે આકૃતિ અંતર્ગોળ છે કે બહિર્ગોળ. મૂંઝાઈ ગયા ને? તમે તરત જ પૂછો કે કઈ બાજુની આકૃતિને જોવાની. એક તરફથી જોઈએ તો તે અંતર્ગોળ છે અને બીજી તરફથી જોઈએ તો તે બહિર્ગોળ છે. જ્યાં સુધી તેને ક્યાંથી જોવાની છે તે નક્કી ન થાય ત્યાં સુધી તો આ નિરર્થક જ છે. તમે વાસ્તવિકતાને કયા ખૂણેથી નિહાળો છો તેની પર જ તમારા ભવિષ્યનો આધાર છે. પોઝિટિવ માન્યતાઓ કે કોન્ફિડન્સ તમારા હાથમાં છે. તમે પરિસ્થિતિને જેવી નજરે જોશો તેવી જ તે દેખાશે. જો કપરા સમયને નેગેટિવિટીથી જોશો તો તે નબળો સમય લાગશે અને એ જ કપરા સમયને પોઝિટિવિટીથી જોશો તો તમને તે પડકાર ભર્યો અને તમારી શક્તિને બહાર લાવનારો સમય લાગશે. આ વિશે આપણે હવે પછીના પ્રકરણમાં ચર્ચા કરીશું.